અમરેલી જિલ્લાના ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી પર્વની રાસ ગરબાની રમઝટ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગારિયાધાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. માલવિયા અને સમગ્ર સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે માતા બહેનો માટે ભવ્ય નવરાત્રીનું આયોજન કરાયું હતું। બહેનોમાં અનેરો ઉત્સાહ અને મન મૂકીને ગરબે રમવાની એક ઉત્સાહ જોવા મળ્યો હતો। જો કે બહોળી સંખ્યામાં માતા બહેનો જોડાઈ અને આ નવરાત્રીના આયોજનથી બહેનો ખૂબ જ ખુશ થઈ હતી। જો કે ગારિયાધાર પોલીસ સ્ટેશન નવરાત્રીના રંગે રંગાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટાફ દ્વારા ઇનામ અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગારિયાધારમાં સારા આયોજનથી પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી હતી। હાલમાં 2025માં હિન્દુ ધર્મનો નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, જેમાં ગારિયાધાર પોલીસ દ્વારા ગારિયાધાર પોલીસ લાઇનના ગ્રાઉન્ડમાં જે ગારિયાધારની બહેનો છે તેમના માટે જાહેર એક નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં જેથી કરીને જે બહેનો છે તે નિશ્ચિંતપણે મન મૂકીને ગરબાનો માણી શકે અને ગરબા રમી શકે, જે માટે ગારિયાધાર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે। હાલમાં આજે છઠ્ઠું નોરતું છે, જેમાં જોઈ શકાય છે કે લોકોમાં વધુમાં વધુ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। હાલમાં સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।